અંકલેશ્વરમાં ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી સંચાલક દંપતી સામે રોકાણના નામે છેતરપિંડી મામલે નોંધાયેલી ફરિયાદમાં પતિ બાદ આજે પત્નીને પણ પોલીસે અટક કરી હતી। અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં રોકાણના નામે લોભામણી લાલચ આપીને ₹19 લાખથી વધુની છેતરપિંડી કરવાના મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના સંચાલક દંપતી પૈકી અંકિતા ભાવિન ત્રિવેદીની પણ જેડીસી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ ફરિયાદ મુજબ કોસંબડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમના પત્ની અંકિતા ભાવિન ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા। બંને ફરિયાદી સુશીલ ઉર્ફે આરતી સની શુક્લા તેમના પતિ તથા બહેનો અલગ અલગ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી લોન અપાવી હતી। આરોપી દંપતીએ લોનની 40% રકમ લાભાર્થીઓને આપી બાકીની 60% રકમ સરકારની રોકાણ યોજનાઓમાં રોકાણ કરી તેના નફામાંથી લોનના તમામ હપ્તા પોતે ભરવાની તેમજ રોકાણકારોને ડબલ નફો આપવાની લાલચ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। આ લાલચમાં આવી ફરિયાદી તેમના પતિ તથા બહેનના નામે ₹33,84,140ની લોન લેવામાં આવી હતી, જેમાંથી આશરે ₹19,01,925 આરોપીએ પોતાની ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા। શરૂઆતના આશરે 5 મહિના સુધી આરોપીએ લોનના આશરે ₹2.41 લાખ જેટલા હપ્તા ભરી ફરિયાદીને વિશ્વાસ જાળવી રાખ્યો હતો। જોકે ત્યારબાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દેતા ફરિયાદીએ આરોપી પાસે ઉઘરાણી કરી હતી। આ દરમિયાન નોટરી કરાર મારફતે લોનના હપ્તા પોતે ભરવાની બાંયધરી આપવામાં આવી હોવા છતાં બાદમાં કોઈ હપ્તા ભરવામાં આવ્યા ન હતા તેમજ રોકાણ કરાવેલી રકમ પણ પરત કરવામાં આવી ન હતી। આ અંગે ફરિયાદ નોંધાતા અંકલેશ્વર જેડીસી પોલીસે ભાવિન ભરત ત્રિવેદી અને અંકિતા ભાવિન ત્રિવેદી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ ગુનાની તપાસ દરમિયાન જેડીસી પોલીસે અગાઉ ભાવિન ત્રિવેદીની અટકાયત બાદ હવે અંકિતા ભાવિન ત્રિવેદીની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરી અન્ય કોઈક વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ હાથ ધરી છે।